ભરૂચના સમયમાં કેમ જવાનું? તો ભગવાન સ્વામિનારાયણને જો એક વસ્તુ છે સ્વામી, ત્યાં આગળ મોટો મેરાવડો કરી અને આપણું હરિપ્રબોધમોનું કે પ્રબોધ સ્વામીનું હારું લગાવવા માટે આપણે સમયો નથી કરતા, પણ ભરૂચના સમયા પાછળનો કોઈક હેતુ છે. એમાંનો પહેલો હેતુ એ છે, ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 3જા વચનામૃતમાં કહ્યું છે કે આપણી જ્યારે અંતિમ અવસ્થા આવે ત્યારે આપણને ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરવાની. પણ ભગવાનની મૂર્તિની સ્મૃતિ ન થાય તો આવા કોઈક સમયમાં જઈએ, એનું ડેકોરેશન જોઈએ, એનું સ્ટેજ જોઈએ, એનું આસન જોઈએ, એની બી સ્મૃતિ થઈ જાય ને તો ભગવાન સ્વામિનારાયણે કીધું કે મોટા પરમ પદને એ ભગત પામે છે. અમારે વર્ષો પહેલાં સ્વામીજી સુરતમાં આવેલા ત્યારે ભેસ્તાનની અંદર એક ભરતભાઈ પંચાલ છે, એની અગાસીમાં સ્વામીજી ખડો લખતા હતા. ત્યાં એક અમરીશ ભગત આવ્યા. તે અમરીશ ભગત કે સ્વામીજી એને સેવા લખાઈ દીધી નાની મોટી. પછી સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મારી મિસિસ છે ને બહુ અઘરી છે. સ્વામી કે કેમ? તો કે હું જો સભામાં જાઉં ને તો રાત્રે મને ઓટલા પર સૂઈ રહે, મારે સૂઈ રહેવું પડે, એ બાયણું ખોલે જ નહીં. કે ઘણા મહાન પુરુષો એવા હોય જે આપણને દેહમાંથી આત્મા તરફની યાત્રા કરાવતા હોય, એવા ઘણા મહાન પુરુષો હોય. એ કે હું પૂજા કરવા બેહું તો ટીવીનું વોલ્યુમ જ હાઈ કરી દે. મારા કે બે જોડ ડ્રેસ હરગાવી દીધા કે એને. બોલો કેવું મોટું મશીન હશે. હા હોય. સ્વામીજીને જ્યારે વાત કરી ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે થોડું ભજન કરે કે નહીં? તો કે ના સ્વામી, સ્વામિનારાયણને ગારો દે છે. પછી સ્વામી કે શિબિરમાં આવે કે નહીં? તો કે ના ના શિબિરમાં ના આવે. પછી સ્વામીજીએ 3જો પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે પાદરા આવી હતી? આપણે પાદરા સમયો કર્યો હતો અને ત્યારે વરસાદ પડેલો. તો સ્વામીજી એવું બોલ્યા, પાદરા આવી હતી? તો કે હા સ્વામી પાદરા આવી હતી. તો કે પલ્લી હશે કે, કારણ કે વરસાદ પડતો ને, તો કે પલ્લી હશે. તો કે હા સ્વામી પલ્લી ગયેલી. અને ત્યાં સ્વામીજી સંકલ્પ કર્યો કે પાદરામાં પલ્લી ને હવે પલ્લી જશે કે. જે મિસિસ એના કપડાં હરગાવી દેતા હતા, એની પૂજા હંતા દેતા હતા, એને ઓટલા પર હુવા દેતા હતા, એ બેન આજે સુરતમાં કાર્ય કરતા છે. આ સ્વભાવનું પરિવર્તન અને સમયથી થાય.